નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમારે ધોરણ 11 ભૂગોળ વિષયની સંપૂર્ણ નવનીત જોઈતી હોય, જો તમારે સ્વાધ્યાય સોલ્યુશન લખવું હોય કે આઈએમપી પ્રશ્નોની તૈયારી કરવી હોય તો તેના માટે નવનીતની જરૂર પડતી હોય છે. અને તેના માટે જો તમારી પાસે નવનીત ના હોય તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સૌપ્રથમ ગૂગલ ઓપન કરીને તેમાં વાઇટલ ખબર સર્ચ કરવાનું રહેશે. અહીં તમને સૌપ્રથમ જે વેબસાઇટ દેખાય તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું રહેશે. અહીં વિદ્યાર્થી મિત્રો તમને 3 લાઇન દેખાય તેના ઉપર તમારે સિમ્પલી દબાવવાનું છે. અહીં 3 લાઇનમાં ક્લિક કર્યા બાદ તમને અહીં એજ્યુકેશનની જે કેટેગરી દેખાય તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે અહીં થોડુંક નીચે આવવાનું છે. ત્યારબાદ તમને જોવા મળશે ક્લાસ 11, તો તેના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરી દઈશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે થોડાક નીચે આવશો એટલે તમને જોવા મળશે ભૂગોળ વિષય. તો આપણે ભૂગોળ વિષય ઉપર ક્લિક કરીએ તો તમે જોઈ શકો છો ધોરણ 11 ભૂગોળ વિષયની સંપૂર્ણ નવનીત તમારી સમક્ષ આવી ગઈ છે. થોડુંક તમારે નીચે આવવાનું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો નવનીત ઓપન થઈ જશે. આપણે થોડોક વેઇટ કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમે થોડોક ટાઈમ વેઇટ કરશો ત્યારબાદ તમને અહીં નવનીત જોવા મળી જશે. તો તમે અહીં જોઈ શકો છો ધોરણ 11 ભૂગોળ વિષયની પ્રકરણ 1થી લઈને દરેક પ્રકરણની તમને અહીં નવનીત મળી જશે. તો તમે અહીંથી સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન લખી શકો છો. અહીં તમે ઝૂમ કરીને પણ જોઈ શકો છો. અને ખાસ જો તમને આમ ના ફાવે તો તમે અહીં ફૂલ સ્ક્રીન કરીને પણ સંપૂર્ણ નવનીતને જોઈ શકો છો. તમારે સિમ્પલી ફૂલ સ્ક્રીન ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમે ફૂલ સ્ક્રીનમાં પણ જોઈ શકો છો. તો આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.